બહાદરપુર ખાતે 77માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી બાળ આયોગ ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જરની અધ્યક્ષતામાં પર્યાવરણ સંવર્ધનનો સંદેશ અપાયો। છોટાઉદેપુર વન વિભાગ દ્વારા સંખેડા તાલુકાના જવાહર નવોદય વિદ્યાલય બહાદરપુર ખાતે 77માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં પર્યાવરણ સંવર્ધન, વૃક્ષારોપણ અને આદિવાસી સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો। કાર્યક્રમ દરમિયાન નવોદય વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક નૃત્ય તેમજ સ્થાનિક આદિવાસી પરંપરાગત નૃત્યની મનોહર રજૂઆતો કરવામાં આવી હતી। શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરી હરિયાળા છોટાઉદેપુરના નિર્માણ માટે ગ્રામજનો અને યુવાનોને પ્રેરિત કર્યા હતા। આ સાથે પર્યાવરણ જાગૃતિ માટે વૃક્ષરથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં વન વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મચારીઓને પ્રશસ્તિપત્ર, વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયના ચેક તેમજ પ્રગતિશીલ ખેડૂતોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। તહેવારના પવિત્ર અવસરને ધ્યાને રાખી ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જરે મંચ પર ઉપસ્થિત તમામ પદાધિકારીઓ અને અધિકારીઓને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી। આજ રોજ જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક પેડ માં કે નામ આ અભિયાન અંતર્ગત સમગ્ર દેશ અને ગુજરાત જ્યારે વન મહોત્સવના કાર્યક્રમો કરી અને વૃક્ષારોપણના કાર્યક્રમો કરે છે ત્યારે સરકારના માર્ગદર્શન મુજબ આજે મને બાળ આયોગના અધ્યક્ષ તરીકે અહીંયા છોટાઉદેપુર જિલ્લામાં 77માં વન મહોત્સવ કાર્યક્રમમાં જ્યારે ઉપસ્થિત થવાનું થયું છે ત્યારે આજે સમગ્ર જિલ્લામાં વૃક્ષારોપણ કરવું એ મારી સંપૂર્ણ મારી નહીં પણ આપણા સૌની સહિયારી જવાબદારી છે। આપણે સૌ વૃક્ષો રોપીએ, વૃક્ષારોપણ કરીએ અને સમગ્ર ધરતીને હરિયાળી બનાવીએ। એક આહવાન સાથે આ માત્ર એક દિવસનો કાર્યક્રમ નહીં પરંતુ વૃક્ષો વાવ્યા પછી એનું જતન પણ કરીએ, સંવર્ધન પણ કરીએ। એ તમારી ને મારી સૌની સહિયારી જવાબદારી છે। ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત સૌને પ્રેરણાદાયી માર્ગદર્શન પણ સૌ વતી મળ્યું છે અને મેં પણ સૌ જે છોટાઉદેપુર સંખેડા તાલુકાના તમામ લોકોને એક પેડ માં કે નામ વૃક્ષો વાવીએ, વૃક્ષોનું જતન કરીએ એ અંતર્ગત મેસેજ પણ આપ્યો છે।